લેતી દેતી મામલે યુવકને માર મારતા ઇજાગ્રસ્ત યુવકનું મોત થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા પાસે પાદરામાં ₹1500 લેતી દેતીમાં 5 જેટલા લોકો યુવકો પર તૂટી પડ્યા હતા। આ ઘટનામાં 3 લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં યુવકને બેભાન અવસ્થામાં દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આખરે સમગ્ર મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ પોલીસે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે। રૂપિયા ઉછીના લીધા હતા, જેને મોબાઈલ ફોન લઈ લીધો। પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં કિરીટભાઈ સનાભાઈ પાટણવાડિયા જણાવે છે કે સવારે 11 વાગે પરિવારના સભ્યો સાથે કમલેશભાઈ ઘનશ્યામભાઈ પાટણવાડિયા માટે છોકરી જેવા મીંઢોળ ગામે મિત્રની ઇકો કારમાં જાય છે અને સાંજે પરત આવે છે। પછી ઇકો કાર આપવા માટે તેઓ ધવલભાઈ મહેશભાઈ પાટણવાડિયા અને કમલેશભાઈ ઘનશ્યામભાઈ પાટણવાડિયા ક્રોસરોડ હોસ્પિટલ ડભાસા જાય છે અને ઇકો કાર આપીને પરત આવી રહ્યા હોય છે। દરમિયાન સાંજે 7 વાગે તેમના મોબાઈલ પર ફોન આવે છે અને સામેની વ્યક્તિ જણાવે છે કે હું વિકાસ બોલું છું, મારી પાસે સુરેશ તડવી ₹1500 માગે છે, જે મેં તેની પાસે ઉછીના લીધા હતા। રૂપિયા બાબતથી સુરેશ સાથે ઝઘડો થતાં તેને મોબાઈલ ફોન લઈ લીધો છે અને 2 ઝાપટ પણ મારી છે। રવિવાર સાંજના 7:30 ગાળામાં ડભાસા ગામનો વિકાસ પાટણવાડિયા નામનો ઈસમ સોખડા કેનાલ પાસે પૈસાની લેવદેવડ બાબતે સુરેશભાઈ તડવીના ઘરે ગયેલા અને ₹1500ની લેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તડવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે, જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તડવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે।